હેલો યુટ્યુબ ફેમિલી ભાઈ, કેમ છો બધા? મજામાં? તો નવા વર્ષના બધાને રામ રામ ને સીતારામ. કેમ છો? તો આજે છે નવું વર્ષ, હેપી ન્યુ યર બધાને. અને માતાજી હવને હાજર નરવા રાખે અને હવના હારાવાના કરે. તો ભાઈ બધાને આજે નવા વર્ષના રામ રામ ને ભાઈ જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો ભાઈ જવાનું છે બધે ઘરે પૈયા લાગવાના. જો બા અહીંયા ખાટે બે ગયા. રામ રામ કરી નાખો, હાલો બધાને. જો ભાઈ હવે આપણે જવાનું છે. પેલા બધી ઘરે દાદાની એને પૈયા લાગી લેવી ને પછી જવાનું. જો આ વર્ષા કઈક કે અમારે આવી ગયા છે. જો પગે લાગવા આવ્યા છે ભાઈ. જો અમારે કાંઈક આવી ગયા છે. તો ભાઈ છે ને આપણે હવે જઈએ, પેલા ઘરે પૈયા લાગી લઈએ ને પછી જઈએ. આજ છે ને ભાઈ ખિસ્સા ભરી લેવાના છે, પૈસાના નકરા લઈ લઈને બધેથી. અમે અમારા ઘરે તો અમે મમ્મી પપ્પાને ને મઢે ને અમારા બધે પગે લાગી લીધું છે. હવે એમાં જાવ ને અમારા મોટા પપ્પાને ઘરે પગે લાગવા, પછી કાકાને ઘરે. હા, બધે લાગી ગઈ પગે ને ભાઈ. તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ, મજા આવશે ભાઈ. જો કાકી પગે લાગે છે મારા બાને. જો ભાઈ તો હાલો હવે અમે જઈએ છીએ ઓલા ઘરે. હા ચેતનભાઈ કોઈ દી પૈયા નથી લાગતા અને આજ પૈયા લાગે. જો આમ જો ભાઈ પૈયા લાગે ને એટલે સીધા પૈસા. હવે પૂરું જાવજો. કોને આપણને પૈયા લાગે તો જ દેવાનું. જો ભાઈ હાલે મને પૈયા લાગ્યો. તો ફેમિલી ભાઈ છે ને હેપી ન્યુ યર કરીને ભાઈ બધી પગે લાગીને વહી આવ્યા ને ભાઈ. બપોર પડી ગયું ને ભાઈ, બપોરનો પ્રોગ્રામ છે ભાઈ જમવાનો પકોડાનો. તો અહીંયા ભાઈ છે ને જો ભાઈ પકોડા થાય છે અને અહીંયા જો પપ્પાને બેસી ગયા છે ભાઈ ખાવા. જો અહીંયા ખાય છે ભાઈ દાદાને. તો ભાઈ છે ને આપણે ખાઈ લઈએ ને ભાઈ. બપોર પછી જવું છે આપણે મામાના ઘર બાજુ. તો ભાઈ જઈએ ને એટલે પાછા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ મળીએ બપોર પછી, પાછા જમી લઈએ અમે અત્યારે. તો ભાઈ ફેમિલી અમે છે ને જઈએ છીએ ભાઈ મામાના ઘર બાજુ. જાગીને ભાઈ નીકળી ગયા ને ભાઈ અહીંયા છે ને અમે થોડાક રોડે છે ને લોકેશન સારું હતું એટલે ફોટા પાડવા ઉભા રહી ગયા હતા બે. ફોટા પાડી લીધા ને મામાના ઘર જઈથી માંડવી. તો ભાઈ બધાને મળી લઈએ. નવું વર્ષ પૈયા લાગી એવી મામાને ઘરે આટો મારી એવી પછી ગાળો રહે ન રહે. પહેલું વર્ષ છે એટલે સાવી થોડીક વાર મામાને એની યાર વાતચીત કરીએ, મજાક મસ્તી કરીએ, પછી આપણે આગળ બ્લોગમાં મળશું. તો ભાઈ કાંઈ નહીં, હાલો તમે કન્ટિન્યુ રહેજો, અમે નીકળીએ બે. આપણે ઉગી ગયા મામાના ઘરે. અહીંયા શું કરે છે જોઈ છે કે નહીં કોઈ ફેમિલી ભાઈ. આપણે પહોંચી ગયા મામાના ઘરે ને ભાઈ છે ને મામાના મામીની ગયા છે ભાઈ બીજા મામાના ઘરે પ્લોટમાં. તો મામા ગયા છે ને લેવા. જો ભાઈ આવા છે કંઈક અમારે મામાને એના મકાનને. આ જો અહીંયા ફોન ઘુમાડવા બેસી ગયા આવીને. જો
કોણ ગુમાડે છે ને મામા ગયા છે મામીને લેવા ને ભાઈ છે ને મામાના છોકરાને બધા જાય છે ભાઈ ચોટીલા હાલીને તે મામી ગયા છે ત્યાં મેકવા. તો ભાઈ છે ને મામાને આવે પછી પગે લાગી લેવીને ઘડીક ભાઈ આપણે આરામ કરીને મામાને વાતચીત કરીને પછી ઘર બાજુ નીકળી. બીજું શું હોય આપણે તો કાંઈ નહીં. હાલો છે ને આપણે હવે મામાની એની વાટ જોઈ ભાઈ અહીંયા આવા છે કંઈક ભાઈ મારા મામાને એના મકાન જો. તો કાંઈ નહીં હાલો અમે છે ને હવે આવે એટલે પગે બગે લાગીને પછી નીકળશું ઘડી. તો ફેમિલી ભાઈ આપણે વૈયા છીએ મામાના ઘરેથી આપણા ઘરે પાછા રિટર્ન ને ભાઈ જમી લીધું ખાઈ પીને થઈ ગયા છીએ નવરા ને ભાઈ બેસી ગયા આવે. અને ભાઈ આપણે છે ને હમણાં ગામમાં અખ્યાણ છે ને અખ્યાણ જોવા જવું છે. તો તમને થોડુંક અખ્યાણ આપણે છે ને જોવા જઈને એટલે બતાવીશું. તો છે ને આપણે અત્યારે છે ને વ્લોગ એન્ડ નથી કરતા, વ્લોગ ચાલુ જ રાખશું. ને ભાઈ છે ને આખું વર્ષ આપણે નવું વર્ષ યાદ રહી ગયું. તો ભાઈ છે ને વ્લોગ ગમ્યું હોય ને તો કમેન્ટ કરી દેજો. ને ભાઈ છે ને તમારું નવું વર્ષ કેવું ગયું છે ને એ દરેક કમેન્ટમાં કહી દેજો. તો છે ને તમે વિડીયોમાં એ કન્ટિન્યુ રહેજો. થોડુંક આપણે ક્ષણ જોવા આવીએ ને એટલે ક્ષણ તમને બતાવશું ને પછી આપણે બ્લોગ એન્ડ કરીશું. જો અત્યારે થાય તો ઠીક છે, ને સવારે વ્લોગ એન્ડ કરી દેવો આપણે બરાબર. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને ભાઈ છે ને હવે મસ્ત મજાના તૈયાર થઈ જઈએ પાછા અને જઈએ આપણે ક્ષણ જોવા ને ઘડીક બહાર ભાઈબંધ દોસ્તાર ભાઈ બેસવા જઈએ. તો કાંઈ નહીં હાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. રાતના 12 વાગ્યા તો દિવસના 12 વાગ્યા. વહી ગયા મતલબ પૂંજારી ભગત તમે કોની પૂજા કરો? પેટની જ પૂજા કરતા છો. પણ અંદર મંદિર શેનું છે? મંદિર આરત પથ્થર નું હોય પણ મૂર્તિ છે ને તપ કરવું ભોળાનાથ. પછી ક્યાંય પાણી જંગલમાં જોયું હોય તો અરે વિખડા ખડાવે તી ગંગા
જાણતા હોય તો કહો. નહીં 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 નહીં, આ વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા બ્રહ્મા છે તે જાણતા છે. લાવ બ્રહ્માને સંકટ સમયે યાદ કરું.